નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારીની ઓફિસ પર આવ્યા છીએ અમે અને તેમના દ્વારા 27/2ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. એ પરિપત્રનો વિરોધ કરવા માટે એનું આવેદનપત્ર આપવા આવ્યા છે. પરિપત્રમાં એવું છે કે રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બાળકોને સ્કૂલમાં આવવાને જવા 2 કલાકની છૂટ આપવામાં આવેલી છે. એ સમયનો ફેરફાર કરેલો છે, એના માટેનો વિરોધ છે. શાસના અધિકારીએ એમને જે કરવાનું તે એમને કરી દીધું, પરિપત્ર બહાર પાડ્યો. અમારે પરિપત્રનો વિરોધ કરવાનો તો અમે પરિપત્રનો વિરોધ કરવા માટે લેખિત એમને આવેદનપત્ર આપી દીધું છે. થોભોને રાહ જુઓ, આગળ શું કાર્યવાહી કરે છે એની અમે રાહ જોઈશું. અને આ પરિપત્ર રદ નહીં થાય તો અમે અમારી રીતે આંદોલનના માર્ગે વિશ્વ હિન્દુ પરિષદ જશે. પરિપત્રમાં જે શાળાઓમાં 80%થી વધારે મુસ્લિમ બાળકો હોય એ લોકોને આ રમઝાન માસ દરમિયાન થોડી સમય બાબતે છૂટછાટ આપવામાં આવેલ છે અને જે વર્ષોથી આ પ્રણાલી છે ચાલી આવે છે. ગૌરી વ્રતમાં પણ જૂની સૂચના છે અમારી. ગૌરી વ્રત માટે પણ બાળાઓને સ્પેશિયલ છૂટછાટ અપાય છે. મૂળ સમય અમારો 7 થી 12:20 સુધીનો છે અને રમઝાન માટે 8 વાગ્યાનો સમય રાખ્યો છે, 1 કલાક મોડું.